હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આખા બટેકા મસાલેદાર ચટપટા। અત્યારે માર્કેટમાં નવા બટેકા આવી ગયા છે, નાના નાના એકદમ બેબી બટેકા। તો તમે આ બટેકા એકદમ સરસ એવા ચટપટા મસાલેદાર આપણે બનાવીશું આજે આખા બટેકાનું। તમે રોટલી, રોટલા કે પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો। તો સૌથી પહેલાં મેં અહીંયા 1 ગ્લાસ પાણી લીધું છે અને એમાં આપણે 500 ગ્રામ જેવા બટેકા નાખી દીધા છે અને ઉપરથી આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, એટલે આપણે બટેકાનો એકદમ કલર સરસ એવો આવી જાય અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને બહુ આપણે બટેકા બફાવા નથી દેવાના, વિખાઈ ન જાય ત્યાં સુધી આપણે મીડિયમ બટેકા થાય કે બફાઈ ગયા છે ત્યાં સુધી જ આપણે બફાવા દેવાના છે। ચપ્પુની મદદથી આપણે એમ થાય કે બટેકા બફાઈ ગયા ત્યાં સુધી બફાઈ જાય તો આપણે બહાર કાઢી લેશું અને 3 વિસલ જ કરવાની છે, વધારે નથી કરવાની। તો અહીંયા મેં આખા ધાણા લીધા છે અને 1 ચમચી જેવું આપણે જીરું એડ કરીશું। આ બટાકા છે એ તમે મસાલેદાર આપણે બનાવીશું એકદમ સરસ એવા, અને તમે આંગળા ચાટતા રહી જાય એવા બને છે। અને ન બનાવ્યો હોય તો જરૂરથી બનાવજો અને બહુ ટેસ્ટી બને છે। તો અને ક્યારેય ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો। અને મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી કાપેલી છે, કાંદા, તો એને આપણે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે। તો હવે આપણે 2 ચમચી જેવા તલ એડ કરીશું, એટલે આપણો મસાલો આ સૂકો ઉપરથી આપણે વેરીશું એટલે એનો ટેસ્ટ પણ એટલો સારો આવશે। અને મસાલેદાર બટેકા તમે ભૂંગળા સાથે પણ ખાઈ શકો એટલા સરસ એવા બને છે। આ રીતે આપણે ખરલમાં વાટી લેશું, એટલે એકદમ પાવડર કરવાનો નથી, આ રીતે અધકચરો આપણે રાખીશું એટલે આપણું જે મસાલો છે એ એકદમ સરસ એવો દેખાય અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે। હવે મેં 10 થી 12 જેટલી લસણની કળી અને 1 આદુનો અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે, એને આપણે પણ ખરલમાં વાટી લેશું। તમે લીલું મરચું પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા લાલ મરચાં એડ કરવાની છું એટલે મેં લીલું મરચું એડ સ્કીપ કર્યું છે। હવે તમે જોઈ શકો છો આદુ લસણની પેસ્ટ આ રીતે અધકચરી વાટવાની છે, એકદમ એનો પણ બારીક એવો પાવડર ઝીણી વાટવાની નથી। હવે આપણે જોઈ લઈએ આપણા બટેકા બફાઈ ગયા છે કે નહીં, ચેક કરી લેશું। બટેકા એકદમ આખા રહે અને સ્મૂથ એવા બફાઈ જાય ત્યાં સુધી જ આપણે બાફવાના છે। તમે જોઈ શકો છો આપણા બટેકા ચેક કરી લેશું, બટેકા બફાઈ ગયા છે। આ રીતની હોવી જોઈએ કન્ડિશન બટેકાની। અને આપણે એક બાઉલમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો આપણા બટેકા બફાઈને રેડી થઈ ગયા છે, પાણી પણ હજી છે। હવે અહીંયા મેં એક કઢાઈ લીધી છે એલ્યુમિનિયમની, તેમાં આપણે સ્ટીલની, તો હવે એમાં આપણે 2 પાવડા જેટલું તેલ એડ કરીશું, 2 ચમચા જેવું। અને ચટપટા મસાલેદાર આપણે બટેકા બનાવીશું। આપણે 3 ચમચા તેલ એડ કર્યું છે એટલે આપણો ટેસ્ટ સારો આવે અને મસાલો આપણો બળી ન જાય, એટલા માટે તેલ અને બધું મિક્સ થઈ જાય એટલા માટે વધારે મેં તેલ એડ કર્યું છે। હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં 2 સૂકા મરચાં એડ કરીશું અને 1 તમાલપત્ર એડ કરીશું। અને 1 ચમચી જ આપણે જીરું એડ કરીશું। જીરાથી બહુ આ બટેકામાં ટેસ્ટ બહુ સારો આવે છે ચટપટા મસાલેદાર બટેકામાં। અને અડધી ચમચી જેટલી મેં અહીંયા રાઈ એડ કરી છે। આ રીતે બનાવશો તો એકદમ ચટાકેદાર બને છે। અને ઉપરથી આપણે હિંગ 1 ચમચી જેવી મેં હિંગ એડ કરી છે।
હિંગ નાખવાથી આપણે બટેકાને કોઈ પણને ગેસ થતો હોય તો ગેસ થતો નથી, એટલે હિંગ નાખવી જરૂરી છે અને ટેસ્ટ પણ 100 ગણો વધી જાય છે આમાં. હવે આપણે આદુ લસણની પેસ્ટ છે એ એડ કરીશું. આપણો વઘાર રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. રાઈ પણ ફૂટવા લાગી છે. તો હવે અહીંયા મેં આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે. તેને 2 મિનિટ સુધી આપણે સતળાવા દેશું અને ગેસની આંચ એકદમ સ્લો રાખીશું, એટલે બ્રાઉન જેવી થાય ત્યાર પછી આપણે કાંદા એડ કરીશું. હવે આપણે કાંદા એડ કરી દઈશું કેમ કે આપણો કલર ચેન્જ થઈ ગયો છે. અહીંયા મેં એક મીડિયમ સાઇઝના 2 કાંદા લીધા છે, બહુ નાના નહીં ને મોટા. હવે અહીંયા મેં 1 ચમચી જેવું મેં કાશ્મીરી મરચું લીધું છે લાલ, 1 ચમચી જેવું જીરા પાવડર અને અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું અને એને મસાલા બરાબર મિક્સ કરી લેશું. તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો, મેં આ કિપ્સ કર્યો છે. આ રીતે આપણે મસાલા બનાવી લેશું. કાશ્મીરી મરચું એડ કરવાથી કલર એટલો બટેકાનો સરસ આવશે અને તમે મીડિયમ મોળું લાગશે. બહુ તીખાશ માટે જોતી હોય તો તમે રેગ્યુલર મરચું વાપરતા હોય તમે એડ કરી શકો છો. 2 મિક્સ કરીને મેં અહીંયા કાશ્મીરી લીધું છે. હવે અહીંયા થોડુંક આપણે પાણી એડ કરીશું 1 ચમચી જેવું, કેમ કે આપણો પાણી એડ કરીશું 1 ચમચી જેવું, કેમ કે આપણો મસાલો બળી ન જાય એટલા માટે થોડુંક એવું પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે. થોડીક વાર આપણે સતળાવા દેશું, કેમ કે જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી આપણે એને શેકાવા દેશું. બધાના ઘરમાં બટેકા હોય પ્રિય જ હોય છે, તો આ રીતે તમે બનાવશો તો એકદમ ટેસ્ટ પણ સારો આવશે. તમને જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ આપણા બટેકા મસાલેદાર બનીને રેડી થઈ ગયા છે. તો તમારે એમનામ ખાવા હોય રોટલી કે પરાઠા સાથે તો પણ સર્વ કરી શકાય છે અને પૂરી સાથે પણ સર્વ કરી શકો છો. તો અહીંયા આપણે થોડુંક એવું પાણી એડ કરીશું અને આ જે મસાલો બનાવ્યો તો તલ અને જીરું અને આપણે ધાણા આખા એનો પણ આપણે એડ કરી દઈશું અને મિક્સ બરાબર કરી લેશું. તમે જોઈ શકો છો આપણા ચટપટા મસાલેદાર બટેકા એકદમ બનીને રેડી થઈ ગયા છે. હવે મેં અહીંયા 1 કપ જેવું પાણી એડ કર્યું છે અને પાણી એડ કરવાથી આપણા બટેકામાં જે મસાલો છે એ બરાબર મિક્સ થઈ જાય અને એકદમ એક રસ થઈ જાય એવા આપણા બટેકા બનીને રેડી થઈ જશે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, કેમ કે મેં મીઠું બાફવામાં નાખ્યું હતું પણ મસાલાનું મીઠું આપણે ઉપરથી એડ કરીશું. અને 1 મિનિટ જેવું જ આપણે કૂક થવા દેશું, વધારે નહીં થવા દઈએ, કેમ કે આપણે પાણી બહુ એડ નથી કર્યું. આવી રીતે લસકાદાર આપણે બનાવ્યા છે મસાલેદાર. તમે જોઈ શકો છો આપણા બટેકા એકદમ બફાઈને રેડી થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ છે. ઉપરથી આપણે લીલા ધાણા છે એ ગાર્નિશ માટે કરીશું અને એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું. આ રીતે તમે બનાવશો તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તમે પૂરી સાથે વધારે ટેસ્ટ સારો આવે છે, પરાઠા સાથે. એકવાર બનાવશો તો વારંવાર તમે બનાવવાની ટ્રાય કરજો. ન બનાવ્યું હોય ક્યારેય તો આ રીતે આખા બટેકાનો મસાલેદાર. તમે જોઈ શકો છો આપણી રેસીપી બની અને રેડી થઈ ગઈ છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે દરરોજ તમને નવા વિડીયો તમને જોવા મળશે.
થેન્ક યુ ફોર વોચિંગ.